વારંવાર વિવાદો સાથે સંકળાયેલા વારંવાર વિવાદોમાં ઘેરાયેલા એક લોક ગાયક જે પોતાના ગાયકીના અંદાજથી નહીં પરંતુ વારંવાર હર હંમેશ જે વિવાદોમાં રહે છે એના કારણે વિખ્યાત થયેલા વિજય સુવાળા પર ફરી એકવાર રબારી સમાજે ફિટકારી વરસાવી છે। ગઈકાલે 10:30 વાગે રાત્રે તેઓ પ્રોગ્રામમાંથી ઘરે આવતા હતા અને અચાનક જ તેમના પર હુમલો કરવામાં આવ્યો। હવે હુમલો કઈ બાબતનો છે તમને હું આ અહેવાલમાં જણાવીશ। નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈટ 24 ન્યૂઝ ગુજરાત। વિજય સુવાળા સામે રબારી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે, કારણ કે રબારી સમાજનું એવું કહેવું છે કે જાહેર મંચ ઉપરથી લોક ગાયક અને હંમેશા વિવાદોમાં રહેતા એવા ગાયક વિજય સુવાળાએ સમાજની એટલે કે રબારી સમાજની દીકરીને જાહેર મંચ પરથી બદનામ કરવાની કોશિશ વારંવાર કરી છે અને હજી પણ કરતા રહે છે એવું રબારી સમાજનું કહેવું છે। અને ક્યાંક ને ક્યાંક વિજય સુવાળાએ એક એવું ગીત ગાઈ લીધું છે જેના કારણે આખો સમાજ વિજય સુવાળા સામે ફિટકારી વરસાવી રહ્યો છે। સમગ્ર માહિતી કંઈક એવી છે કે ગઈકાલે 10 વાગ્યાનો રાતનો સમય હતો અને એ સમયગાળા દરમિયાન 10 વાગે વિજય સુવાળા તેમના મિત્ર વિક્રમ રબારી અને મનીષ રબારી તેઓ એક પ્રોગ્રામમાં જઈ રહ્યા હતા અને 10:30 ની આસપાસ તેઓ જુંડાલ સર્કલ પર પહોંચ્યા। ત્યારે તેમને ફોન આવ્યો ફુલા રબારીનો અને એમને એવું કહ્યું કે તું બહારના સમાજના પ્રોગ્રામ કરે છે તો આપણા સમાજના પ્રોગ્રામ કેમ નથી કરતો, તેવો એમની સાથે વિજય સુવાળા સાથે ફુલા રબારીએ વાત કરી। કલોલથી અમદાવાદ જ્યારે એ એમનો પ્રોગ્રામ હતો એ પૂરો કરીને આવ્યા, અગોરા મોલ છે ત્યાં આગળ અગોરા મોલ ત્યાં પહોંચ્યા અને પછી બ્લેક કલરની ઇનોવા ગાડી, નંબર પ્લેટ વગરની ગાડી, એમાંથી 3-4 માણસો ઉતરે છે તીક્ષ્ણ હથિયારો સાથે અને વિજય સુવાળા પર હુમલો કરવાની કોશિશ કરે છે। અને ક્યાંક ને ક્યાંક જે વિજય સુવાળા પર હુમલો કરવામાં આવ્યો છે એ જે માણસોએ હુમલો કર્યો છે તે નવગણ ગાટિયા, ફુલા રબારી અને અનિલ રબારી સહિત 7 લોકો પર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। પરંતુ આ જે 4-5 લોકો છે તે કાળા કલરની ઇનોવા ગાડીમાંથી ઉતર્યા, જે ગાડી નંબર પ્લેટ વગરની હતી એનામાંથી ઉતર્યા અને વિજય સુવાળા પર હુમલો કરવાની કોશિશ કરી। ત્યારે જ ડરના મારા વિજય સુવાળાએ પોતાના ડ્રાઈવરને એવું કહ્યું કે તું અહીંયાથી ગાડી ભગાવ। ગાડી એટલી સ્પીડમાં ભગાવી અને જે હુમલાખોરો હતા છેક ઇન્દિરા બ્રિજ સુધી વિજય સુવાળાની પાછળ એમનો પીછો કર્યો। અંતે તેમને કંઈક સંકટજનક લાગ્યું એટલે વિજય સુવાળાએ 100 નંબર પર ફોન કરી પોલીસની મદદ લીધી। હવે આખો વિવાદ કેમ ઊભો થયો છે એ હું તમને જણાવું। એક મંચ જે જાહેર મંચ પર લોક ગાયક વિજય સુવાળાએ એમનો એક મિત્ર છે જે ઠાકોર સમાજનો છે અને રબારી સમાજની એક દીકરી છે કે જેમને પ્રેમ લગ્ન કર્યા છે। દીકરી છે રબારી સમાજની છે અને જે પ્રેમ લગ્ન જે છોકરા સાથે કર્યા છે એ છોકરો છે ઠાકોર સમાજનો અને વિજય સુવાળાએ જાહેર મંચ ઉપર જે ઠાકોર સમાજનો છોકરો છે અને જીજાજી શાળા બનેવીની જોડી એવા ઘણા પ્રકારના ગીતો તેમના દ્વારા ગાવામાં આવ્યા છે અને આ જ ગીતોને કારણે રબારી સમાજ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલો છે। રબારી સમાજનું કહેવું છે કે વારંવાર વિજય સુવાળા એ રબારી સમાજની દીકરીઓને જાહેર મંચ પરથી બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે। જાહેર મંચ પર રબારી સમાજની દીકરીઓના નામ લઈને આવી રીતે દીકરીઓને બદનામ કરે છે, એ રીતે આ વિવાદ આખો વધારે ઘેરાયો છે। હવે નોંધનીય બાબત અહીંયા એ છે કે આ સમગ્ર ઘટના ગાંધીનગરની હદ વિસ્તારમાં બની હોવાને કારણે સુવાળાએ એટલે કે વિજય સુવાળાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ નોંધાવી છે। પરંતુ આ સમગ્ર મામલાને લઈને ગુજરાતમાં આખા ગુજરાતમાં રબારી સમાજ ક્યાંક ને ક્યાંક વિજય સુવાળા પર ભારે રોષ ઠલવી રહ્યો છે અને વિજય સુવાળા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વિજય સુવાળા એક વખત નહીં પરંતુ આ બીજી વખતની આ એમની હરકત છે કે જેમને જાહેર મંચ ઉપરથી રબારી સમાજની દીકરીને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે શું રબારી સમાજ વિજય સુવાળાને માફ કરશે કે પછી આ જે સિલસિલો છે એ યથાવત રહેશે, એ આવનાર સમય બતાવશે।